નગરપાલિકા એટલે નળ, ગટર અને રસ્તા, આ ત્રણ વસ્તુ મેઇન હોય. તો એ ત્રણ વસ્તુ પર કામ થયા છે? હા, થાય છે, સરસ થાય છે કામ તો. અત્યારે બધાના દારૂ પોટલી પીડા ચવાણ ખોરાક નેતા જીતી જાય પછી જે જોવે થાય. નગરપાલિકામાં બી બધે એવું થઈ ગયું છે. SIZ એટલે આપણે જે ચૂંટણીમાં એવું કહીએ ને કે નગર, નળ અને રસ્તા અને ગટરની સમસ્યાઓ જે છે એના સોલ્યુશન તો આવે, પણ સ્વચ્છતાનો તો બહુ અભાવ છે. આ બધા રિક્ષા ડ્રાઈવર છે અને આ જે કચરો જે થાય છે ને એ આ લોકો 10 રૂપિયા નગરપાલિકા વાળાને આપીને અને પછી આ એમને જાતે સાફ કરાવે છે. બાકી નગરપાલિકા વાળા એમની જાતે નહીં આવતા જોવા માટે. No one is giving anything to us. કઈ જ કામ નથી થતું. કાંઈ જ કામ નહીં થાય અને ખેડા દાડે દાડે કંગાલ થતું જાય છે. સાફ સફાઈ તો સારું ચાલે છે હા, પણ સરપંચ બહુ પૈસા ખાવામાં પડ્યા છે એવું છે. ખાવામાં પડ્યા છે. અને ભ્રષ્ટાચારમાં ખતબત્તું આ ખેડા છે એના લોકો, એટલે આ બધી જ વસ્તુથી વંચિત છે, કારણ કે નેતા કે અધિકારીઓને કંઈ પડી નથી. રસ્તા, નળ, ગટર, આ સમસ્યા. રસ્તામાં બી બધું બોગસ જ ચાલે છે. કોન્ટ્રાક્ટ એમના માણસોને આલે એટલે એ રોડ વ્યવસ્થિત બનતા નથી. એક રોડ 6 વખત બનાવે તો બી એનું કોઈ નિરાકરણ નથી. આમ તો વિકાસ તો જોયો તો થયો જ નથી. જે પ્રમાણે ગ્રાન્ટો આવે છે એ પ્રમાણે વિકાસ તો નથી. અહીંયા ઇન્ડસ્ટ્રી નથી, આજુબાજુ બે નદીઓ છે એટલે બહાર કોઈ સોસાયટીઓ થતી નથી. અને ખેડા આખું ટેકરા પર છે ને આખું ખાડામાં છે એટલે કોઈ વિકાસ થયો છે જ નહીં આગળ. અને ટાઉન પ્લાનિંગ નથી. ટાઉન પ્લાનિંગ નથી અને એક જ માણસનું રાજ ચાલે છે ગામમાં. કોનું રાજ ચાલે છે? એક જ માણસનું રાજ ચાલે છે. હવે એ તો સમજનારા સમજી જાય એવું છે બધું. નામ ડિક્લેર કરીને કોઈ હું તો મતલબ ખેડાથી નથી એટલે હું ના નહીં સમજી. બેન, પણ નામ ડિક્લેર કરીને કોઈ મતલબ નથી. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને આટલા અંધારામાં ક્યાં છું? તો જવાબ છે ખેડામાં છું. બહુ જ બધું ફરતા ફરતા અમે ખેડા નગરપાલિકા પહોંચ્યા છીએ. 5 બેઠકો પર અહીંયા ચૂંટણી છે અને જેમ જ અહીંયા પ્રવેશ્યા તો પહેલાં જ જોયું કે ગંદકી ખૂબ વધારે છે. અહીંયા નગરપાલિકાની ચૂંટણી છે તો લોકો સાથે પણ વાત કરીશું, સમજીશું કે 5 વર્ષમાં શું કામ થયા છે, શું બાકી છે. અહીંયા એક ભાઈ છે જે જમાવટ જોવે છે, એટલે મેં દૂરથી સાંભળ્યું કે આ તો જમાવટવાળા છે, તો એમની જોડે જ વાત કરીએ. તમે જમાવટ જોવો છો? હા, હું જમાવટનો ફોલોવર્સ જ છું. હા, તો અહીંયા કેવું ખેડામાં બધું સરસ છે? બધું કામ થયા 5 વર્ષ? હા, કામ તો સારું છે. નગરપાલિકામાં લોકો શું જોઈને વોટ કરે? કામ જોઈને જ વોટ કરે ને. કામ જોઈને કરે. હા. પણ અહીંયા તો મેં જોયું કે બહુ જ ગંદકી છે, સ્વચ્છતા તો નથી દેખાઈ રહી એટલી. ના, સ્વચ્છતા તો છે પણ હવે અત્યારે તો સાંજનો ટાઈમ છે એટલે થોડું કદાચ બની જશે એમ. સ્વચ્છતા તો થાય છે સરસ. નગરપાલિકા એટલે નળ, ગટર અને રસ્તા, આ ત્રણ વસ્તુ મેઇન હોય. તો એ ત્રણ વસ્તુ પર કામ થયા છે? હા, થાય છે, સરસ થાય છે કામ તો. અહીંયાના લોકોના મૂળ મુદ્દા શું? એ તો મને ખ્યાલ નહીં હતો, એટલું ખાસ આપણે એમાં જાણકારી નહીં, તમે રસ વોટ નથી. આપો છો? હા, વોટ આપીએ છીએ. ખબર છે નગરપાલિકાની ચૂંટણી છે? હા, તો તમે શું જોઈને વોટ આપશો? કામ જોઈને જ વોટ આપીશું ને. કામ જોઈને હા. આપશો. કયા કામ એવા લાગે છે કે જે આ 5 વર્ષમાં થયા નથી અને જે થવા જોઈએ અહીંયા? જેવી રીતે સમજો કે ભાઈ સાફ સફાઈ થવી જોઈએ અને પ્લસ કે શહેરી વિકાસ થાય સરસ અને લોકોની ધંધાને લગતી બધી વ્યવસ્થિત પ્રવૃત્તિ થાય, બરાબર છે. અને આગળ વધતા સમજો કે જે લોકોના પ્રશ્નો છે એ સરળ રીતથી ઉકેલાય અને ગામનો સારો એવો વિકાસ થાય, બસ એવી ઈચ્છાથી જ આપણે વોટ કરીશું. શું નામ છે તમારું? પંકજ છે. પંકજભાઈ. અને પંકજભાઈ શું કરો છો? બસ આ ખાઈ પીને મોજ કરીએ. હવે જઈએ, હવે કામે જઈએ. સવારે કામ જાઓ? હા. શું કામ કરો? કડિયા કામ કરો. અચ્છા, તો 5 વર્ષમાં અહીંયા કામ થયા? ચૂંટણી આવી એટલે પૂછી રહી છું તમને. હા, બરાબર. 5 વર્ષ તમે ચૂંટણી આવી પૂછી રહ્યા, વાત સાચી છે. હા, સાફ સફાઈ તો સારું ચાલે છે, હા. પણ સરપંચ બહુ પૈસા ખાવામાં પડ્યા છે એવું છે. ખાવામાં પડ્યા છે? હા. કોણ છે સરપંચ તમારા? અમારા સરપંચ બધા બહુ છે. હા, સરપંચ તો બધા બહુ હોય. ખેડામાં એવાના કેમ્પ પણ છે. હા. અમારે ખેડા કેમ્પની વાત કરું, હા, સરપંચ તો બધા બહુ છે. હા. ખાવામાં પૈસા બહુ પડ્યા છે એમ. કેમ ખાય છે નહીં તો આટલા પૈસા પણ?
કેમ ખાય છે તો એમની જવાબદારી હોય કે યાર આપણે સાફ સફાઈ કરાવવી પડે. અને બીજી વાત કે ગરીબોને તો મદદ કરવી પડે. એવું ગરીબો તો મદદ કરવી પડે, પણ પૈસા કેમ ખાય છે એવા એમ. રસ્તા ને બધું સારું છે? રસ્તા તો સારા છે. તો બીજા 5 વર્ષમાં શું જોઈએ? નેતાઓએ શું કામ કરવા જોઈએ? નેતાઓને તો પેલા સાફ સફાઈ કરવાવી જોઈએ અને ગરીબોને મદદ કરવી જોઈએ. એટલી તો તાકાત છે એમની. બસ પૈસા ના ખાવા જોઈએ એટલી તો મારી એટલી તાકાત છે કે આવું. એટલે સાફ સફાઈ છે ને, નેતા ખાલી ઓલું સાંકેતિક જે ક્યારેક સ્વચ્છ ભારત અભિયાનમાં જે ઝાડુ લઈને ઉપડે સાંકેતિક હોય છે, બાકી તમે જ્યારે જોવો ત્યારે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. શું નામ છે તમારું? ફારૂકભાઈ. ફારૂકભાઈ. અને ફારૂકભાઈ, અહીંયા કેવું છે? આમ ખેડામાં બધું બરાબર ચાલે છે? આમ તો દેખાય છે. આમ સફાઈ માટે હમણાં સવારે આવે, સાફ સફાઈ વાળા સવારે આવે છે. હમણાં સાંજનો ટાઈમ એટલે બજાર બંધ થાય એટલે કચરો હમણાં દેખાય, સવારે આવે છે. બાકી ચોખ્ખું છે? બાકી ચોખ્ખું ઓલરેડી. બીજું શું તકલીફ છે અહીંયા? બીજું તો હમણાં તો પાલિકામાં કોઈ અમે ચીફ ઓફિસર જ છે. બીજું હમણાં કામ તો હમણાં થતું નથી. જે ચીફ ઓફિસર હમણાં ધ્યાન આપે. બાકી બીજું અહીંના આવતા બહારથી આવે ચીફ ઓફિસર. એટલે આમ તો હમણાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ખરી? નેતાઓ હમણાં બધા પોતપોતાની રીતે હમણાં કરતા હોય મહેનત. પણ હમણાં બજારમાં હોય એટલે હમણાં તો કોઈ બહુ ઇન્ટરેસ્ટ લઈએ નહીં. વોટમાં ઇન્ટરેસ્ટ લો, વોટ હાલવામાં જઈએ, પછી કામ કરે એના લે વોટ. કામ બોલે છે જે 5 વર્ષના હિસાબ છે કામ થયા હોય એવા તો આપણે એટલું બધું ઇન્ટરેસ્ટ હમણાં ના લે. જોઈએ આપણું કામ થતું એટલે એ બહુ ચાલે. આપણા રોડ રસ્તા ને ગટર ને પાણીની સુવિધા મળી જાય આપણે એમને માંગે. બીજું તો આપણે શું જોઈએ અંદર સારી વ્યવસ્થા. 5 વર્ષમાં થયું છે રોડ રસ્તા હમણાં તો થોડીક આવે ચાલે જ. હવે નવું કંઈક આવે ચૂંટણી પછી કંઈક વિચારે શું એ લોકો એમના શું એજન્ડા લાવે નવા વિકાસ માટે, એ પછી રજૂઆત કરે છે. શું જોઈને વોટ આપશો? આપણે તો રોડ રસ્તાની એ સુવિધા છે, સ્ટ્રીટ લાઇટો વ્યવસ્થિત, પ્રાથમિક સુવિધા જે ધ્યાન આપતી એના કાઉન્સિલરો. કયા પક્ષના નેતાઓ આવે આમ જોવા માટે અહીંયા? અહીં તો અમારે એટલું બધું કોઈ પક્ષાપક્ષી પર ચાલે, સ્થાનિક લેવલ જ ચાલે છે. સ્થાનિક લેવલમાં જ ચાલે. કોઈ પક્ષનું કોઈ મહત્વ સ્થાનિક લેવલના જ હોય છે બધા કાઉન્સિલર ઉમેદવારો. એટલે બહુ એમાં પક્ષાપક્ષી ચાલતી નથી. એમાં લોકલ લેવલનું હોય એટલે બહુ એટલી બધી મોટી બી વોટર્સ નથી ખેડામાં. એટલા બધા વોટર્સ નથી. નાના વોર્ડ છે ને કે ખેડામાં હજી કંઈક સારું કરવાની જરૂર છે. અહીં તો હવે આવો પછી એમને ઉપર છે ડિમાન્ડ. પછી એ શું કરી શકે છે, પબ્લિકને શું સેવા કરી શકે છે એમનો નહીં અપેક્ષા. એ તો એમને જ કરો. એ કાઉન્સિલર આપણે વોટ આલીને છોડે પછી એ એમને કઈ રીતે ખેડાનો વિકાસ કરે છે કે એમના પર છે. આપણે રજૂઆત કરી છે કે ભાઈ આ તમે કઈ બાકી જ કરો, આગળ વધારવાનું. એમ ઘણી જરૂરિયાતો બધી બહુ છે વિકાસ માટેની. તો ઘણી જરૂરિયાત છે. હા, જેવી કે ગટર બટર અમુક અમારે પાછળ ગટરનું કામ થોડું બાકી રહી ગયું. અમારા વિસ્તારનું જ બાકી છે ગટરોનું કામ. જે સોસાયટીમાં રોડ રસ્તાની સુવિધા હમણાં છે નહીં બિલકુલ. હવે પછી આ નવી કંઈક ચૂંટણી આવે પછી અમે કંઈક એમને રજૂઆત કરીએ કે અમારા બાજુ કે રસ્તાની થોડીક તકલીફો છે. હજુ આ નવું ઇલેક્શન પછી અમે રજૂઆત કરીશું કાઉન્સિલરોને. હિસાબ માંગશો નેતાઓ જોડે કેટલા કામ કર્યા? એ તો કોણ હિસાબ હાલવાનું છે? કોઈ હિસાબ હાલવાની તૈયારી રાખતું જ નહીં. હિસાબ કોણ આપી શકે? હિસાબ માંગે એટલે તમે ખોટા દેખાઈ જાઓ. પાછળ લોકો ભેગા થઈ ગયા છે. શું નામ છે તમારું? બ્રિજેશભાઈ. અને બ્રિજેશભાઈ શું કરો છો? આરોગ્યમાં છો. આરોગ્યમાં છો. અચ્છા, તો કેવું આરોગ્ય અહીંયા બરાબર છે? આરોગ્ય બરાબર છે પણ ગંદકી વધારે છે ખેડા. ગંદકી વધારે છે. ગંદકી વધારે છે. સાફ સફાઈ વધારે નહીં. આ બાજુ કચરો વધારે છે. અમુક સિટીમાં નથી કરતા. અમુક સિટીમાં કોર્પોરેશન રાત્રે બી સફાઈ કરે છે, અહીંયા નહીં થતી. અચ્છા, અહીંયા લોકો આ આજુબાજુ વાળા કચરો નાખે છે એમ. તો બીજી કઈ સમસ્યા છે અહીંયા વિસ્તારની? બીજી બસ આ જ સાફ સફાઈની જ. તો નગરપાલિકામાં હવે નવી ચૂંટણી થાય તો શું અપેક્ષા છે? શું બદલાવું જોઈએ અહીંયા? બદલાવે કે આપણા ખેડા નગરપાલિકામાં સાફ સફાઈ રહે. બીજું તો કમ્પ્લીટ છે. બીજું તો પણ આ સાફ સફાઈ વધારે એમ બધી બાજુ. બીજું કોઈ તકલીફ નહીં પણ અહીંયા કચરો વધારે છે ઓફિસની સામે. સ્વચ્છતા નથી. એના સિવાય રસ્તા બરાબર છે? રસ્તા બરાબર. પાણી બરાબર આવે છે? પાણી બરાબર. હા, બીજા આગળ લોકો છે એમની જોડે બી વાત કરીએ. રિક્ષાવાળા ભાઈને પૂછીએ કે છે રસ્તા કેવા છે. શું નામ છે તમારું? વિજયભાઈ. વિજયભાઈ. અને વિજયભાઈ ફૂલ ટાઈમ રિક્ષા જ ચલાવો છો? ના, તો કડિયા કામ કરો છો. અચ્છા, વિજયભાઈ રસ્તા કેવા ખેડાના? ખેડાના મસ્ત રસ્તા. ટોપ ક્લાસ? હા, ટોપ ક્લાસ. હે, તો હવે ચૂંટણી આવે છે ખબર તમને? હું જોઈને વોટ આપશો? હવે જે આપતા હોય તો આપવાના વોટ તો. ક્યાં આપતા હોય? શું મતલબ?
રસ્તા ખેડામાં કોક નહીં હશે યાર રોજ તો આવતો નથી કેમ ખેડા રસ્તો હારો છે એમ કે નથી સારો રસ્તો હા અમે ખેડા ના અમને ખબર હોય ને તો નથી સારો એવું કેવું છે? તમે આખા ગામમાં ફરો રસ્તો જોઈ લો પછી કહો હા, પણ એ તો કહે છે ટોપ ક્લાસ આપણે રસ્તો. બહારનો છે આ મને ખબર નહીં હા એ ગામડાનો છે હા અમે ખેડાના ખેડામાં મેન જગ્યા પર રસ્તા હારા બીજા બધા ગામમાં તો ખાબર ચિત્રા જ છે અચ્છા તો બીજી શું સમસ્યા છે ખેડા બીજી સમસ્યા એવી છે અને જે જે ઓફિસના ધક્કા ખાવા પડે બધા ટ્રાફિકના ટ્રાફિક ટ્રાફિક બી છે ટ્રાફિકના વધારે છે હા. કેમ કે કોઈ હોમગાર્ડ કે એવું કોઈ ઉભો રે ભાઈ, હમણાં સર્વે લેતા નહીં એમ હા પોલીસ સ્ટેશનથી એમ બસો બધી જામ થઈ જાય અહીંયા આગળ બજારમાં રિક્ષા અહીંયા આ બધાનું ટ્રાફિક બહુ થાય છે અમારા હું ડ્રાઈવર છું આરોગ્ય ઓફિસનો આવા જામ તકલીફ બહુ પડે છે લારી વાળા અચ્છા બધા તો નેતાઓ ઇલેક્શન આવે એટલે હવે બધા ધીરે ધીરે આવશે ઉમેદવારો તમારા મત માંગવા માટે એના પછી દેખાય ખરી અહીંયા ને એના પછી ને આ બધા નેતાઓ તો બધા ખીજા ભરવા વાળા જ આવે છે કોઈ નેતા એનું કોઈ અત્યારે બધાના દારૂ પોટલી પીડા ચવણ ખોરાક નેતા જીતી જાય પછી જે જવું એ થાય નગરપાલિકામાં બી બધે એવું થઈ ગયું છે એસ આઈ જેડ એસ આઈ જેડ XYZ બધે એવું છે બધી ચૂંટણી બધે એવું ચાલે છે તો બાકી શું વાયદા શું કરે નેતાઓ અહીંયા આવે તો કે સાફ સફાઈ રાખીશું રસ્તા બનાવીશું બધા કોઈ સારા નિયમો લાવીશું એમ પબ્લિક ને કોઈ લગતા એમ તો બીજું કઈ નહીં બસ વોટિંગ થાય ને ચૂંટાઈ ના આવે એટલે એ તો પછી એમના ગલ્લા ઉડાડે એમના ખીજા ભરે પછી એમના ખીચામાં અચ્છા ટ્રાફિક નો વધારે છે એમ નિયમ આ રસ્તા ઉપર જ સમસ્યા છે એટલે રસ્તાની સમસ્યા છે પાણી બરાબર આવે છે ને? પાણી તો 2 ટાઈમ કમ્પ્લીટ આવે છે આ કેવું રસ્તો કેવો છે રસ્તો જે બહારનો હોય ને એ ઓકે હોય અને જે ગામડામાં અંદર જે ગામમાં જેવા બધા ખાડા તો ચીકરા ભાઈ અહીંયાના લોકો શું કયા મુદ્દા જોઈને વોટ આપે શું જોઈને વોટ આપે નેતાઓ આ કેવું આ બે આંખોના સલામત જે ગામના હોય એટલે હાલવા તો પડે જ. અચ્છા ગામના હોય એવું. ગામના બહારના તો કોઈ ઊભું નહીં જવાનું કામ કરશે સારો નેતા આવશે અમારું કામ કરશે એમ કેમ કે અહીંયા ઉપરની સાઈડ પાણીનો બહુ વધારો વેડફેડ થાય છે પાણી શું 24 કલાક નકલી છે ખેડાના લોકોને શું જોઈએ એમ ચૂંટાઈને આવેલા પ્રતિનિધિ જોડે પ્રતિનિધિ જોડેથી ખાલી અમે એટલી અપેક્ષા રાખું કે આપણું ગામ સ્વચ્છ રહે એમ તમે ખાલી અંદર કેમેરો મારો બાકીના 5 વર્ષ દેખાય અમને. હા બસ ખાલી તમે અહીંયા અંદર કેમેરો મારો અહીં કોઈ નજર મારવા જ નહીં આવતી એમ બહુ ખાસ આખો બરાબર અંદરની સાઈડ ખાલી અહીં તાલુકા હેલ્થ ઓફિસ આપણે ખેડા આ તાલુકા ઓફિસ જ છે હા આરોગ્ય સિવિલ સામે છે લ્યો અહીંથી જ આવે છે ઓહો કેમ કે આખું આ બજાર ઓફિસની જગ્યા છે જો. અચ્છા આ તાલુકા ઓફિસની હાલત આ છે હા તાલુકા ઓફિસ છે પણ ખાલી આ કચરો આ છે એમ બધા લારી વાળા ફ્રૂટ પણ આ વાળા એમની જમીન નહીં હોય ને ના એમની જમીન આ રોડ ખાતાની છે તો અમારો રસ્તો આવર જવાનું આ છે ને એમ હા આ ઓફિસ સામે અચ્છા ખાલી તમે એક બાજુ તો ગાડી આવે ખરી કચરો સાફ કરવા ગાડી આપણે કેવું અંદર ના આવે આ બધું ભરાઈ જાય ને કમ્પ્લીટ નગરપાલિકા વાળા અંદર ગાડી લઈને આવે સાફ પાણી ભરાય અહીંયા પાણી ભરાય છે અચ્છા અહીંયા પાણી ભરાઈ જાય છે એમ દેખાતું નથી કઈ પણ એટલે આજે કાલે જ મેં સાફ કરી નાખ્યું છે હા કાલે બધું બતાવો બારી અહીંયા આ બધા હવે દેખાય છે કઈ હા અમે થોડા અંધારામાં આવ્યા છીએ એટલે બધાને તકલીફ પડી રહી છે પણ જો કે અજવાળામાં આવ્યા હોત તો કઈ ખાસ જોવાનું નથી અહીંયા સવારે આવો ને તમે આજે મેં કાલે જ સાફ સુફ કરી હા. ઢગલો પડી કેમ કે અમે જો આ બધા જે રિક્ષા ડ્રાઈવર છે ને હજુ આ હા. એટલે આપણે જે ચૂંટણીમાં એવું કહીએ ને કે નગર નળ અને રસ્તા અને ગટરની સમસ્યાઓ જે છે એના સોલ્યુશન તો આવે પણ સ્વચ્છતાનો તો બહુ અભાવ છે હા મમ્મી વાળો ઢાળ છે ત્યાં ગટર રોજ ઉભરાય છે છેક પાણી એક સ્ટેશન આવે છે ગટર ઉભરાય છે હા. તો કમ્પ્લેનો કરી એ લોકો જોઈને જતા રહે છે હા પછી નહીં આવતા ના મમ્મી વાળા ઢાળે છે ઉતરતા અચ્છા આ બધા રિક્ષા ડ્રાઈવર છે હા. અને આ જે કચરો જે થાય છે ને હા એ આ લોકો 10 રૂપિયા નગરપાલિકા વાળાને આપીને અને પછી આ એમને જાતે સાફ કરાવે છે હા બાકી નગરપાલિકા વાળા એમની જાતે નહીં આવતા જોવા માટે અને આ જે આ જમીન ખરી ને જે હા આ રોડ ખાતામાં આવે છે PWD ની હા એ લોકો પણ કઈ એમ જોવા નહીં આવતા એમ કે આ જમીન છે કેવી છે હમ. બાકી અહીં રિક્ષા પાર્કિંગ છે બધાય રિક્ષા ડ્રાઈવર જ એમની જાતે બધું કરે છે એમ શું નામ છે તમારું મુકેશ શર્મા અને તમારું ચંદ્રવદન ભાવસા અચ્છા કેટલા સમયથી અહીંયા ખેડામાં રહો છો બંધ છે અહીંયા અહીંયા છે અચ્છા તો શું જોયું આમ 5 વર્ષમાં કામ થયા ખેડાના ચૂંટણી આવે છે એટલે પૂછું છું તમને ખેડાના કોઈ કામ થતા જ નથી નો વન ઇઝ ગિવિંગ એનીથિંગ ટુ અસ કઈ જ કામ નથી થયું કાંઈ જ કામ નહીં થાય અને ખેડા દાડે દાડે કંગાલ થતું જાય છે
અચ્છા, કેમ કંગાલ થતું જાય છે? કોઈ ધંધા ઉદ્યોગ છે નહીં અને પબ્લિકનું શોષણ થાય છે અને જે બી ગ્રાન્ટો આવે છે એ આ નેતાઓ ખાઈ જાય છે. કશું જ કામ થતું નથી. ખેડામાં કરપ્શનના ઇશ્યુઝ વધારે છે, કારણ કે મને 2-3 લોકોએ એવું કીધું કે સરપંચ હોય કે બીજા કોઈ પણ અધિકારી હોય પૈસા ખાઈ જાય છે. બહુ જ કરપ્શનના ઇસ્યુ છે. યસ. રસ્તા, નળ, ગટર આ સમસ્યા રસ્તામાં બી બધું બોગસ જ ચાલે છે. કોન્ટ્રાક્ટ એમના માણસોને આલે એટલે એ રોડ વ્યવસ્થિત બનતા નથી. એક રોડ 6 વખત બનાવે તો બી એનું કોઈ નિરાકરણ નથી અને રસ્તા બિલકુલ ખરાબ છે, તમે જોયા હશે. ઇવન સ્વચ્છતાનો બી ખૂબ અભાવ મેં જોયું. અહીંયા બધે બહુ જ કચરો છે. તો અહીંયાના લોકો શું જોઈને વોટ આપશે? બસ અમે તો બહુ આપણને ઇન્ટરેસ્ટ શું જોઈને આપશે? કોઈ આ બધું શું છે એ લોકોના પેટ ભરાય છે, બાકી કોઈ પબ્લિકને કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં આમાં. વોટ આપવામાં ઇન્ટરેસ્ટ નથી. કોઈ ઇન્ટરેસ્ટ નથી. પબ્લિકને કોઈ ફાયદો નથી. અચ્છા, અહીંયાના લોકો હિસાબ માંગે છે ખરી નેતાઓ જોડે કે શું કામ કર્યા? હિસાબ માંગે પણ દે આર નોટ ગિવિંગ એની આન્સર. અચ્છા, સાંભળતું નથી. ના, इवन राजकारणी जो नरेंद्र मोदी है या राहुल गांधी है या लेट इट बी एनीवन, नो वन इज आस्किंग एंड हाउ दे आर गिविंग दिस मच ग्रांट टू हू नोस. અચ્છા, તો પહેલેથી આ સમસ્યાઓ છે જ કે આમાં કંઈ સુધાર જ નથી? આ સમસ્યાઓ છે જ પહેલેથી, સિન્સ અમે પેદા થયા ત્યાંથી આને ખેડાને આમ જ જોયું તમે? આમ જ જોયું. આઈ એમ ઓન 69 years old. I am an ex-serviceman from Indian Air Force. છોકરાઓને રમવાના ગ્રાઉન્ડ બાઉન્ડ ને એવું બધું કહો. અને ટાઉન પ્લાનિંગ નથી? ટાઉન પ્લાનિંગ નથી અને એક જ માણસનું રાજ ચાલે છે ગામમાં. કોનું રાજ ચાલે છે? એક જ માણસનું રાજ ચાલે છે. અમે હવે એ તો સમજનારા સમજી જાય એવું છે બધું. નામ ડિક્લેર કરીને કોઈ હું તો મતલબ ખેડાથી નથી એટલે હું ના નહીં સમજી. બેન, પણ નામ ડિક્લેર કરીને કોઈ મતલબ નથી. કેમ કે ગામમાં એક જ ઘર છે ને એ જ ગામ ચલાવે છે પાછું. અચ્છા, યા હે ભ્રષ્ટાચાર ચાલે છે? ક્યાં ભ્રષ્ટાચાર છે? ખેડા ખાતે ખેડામાં. અને તમને કેમ એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થાય છે? એવું કારણ છે, ધંધા રોજગાર તૂટે છે, એના કારણે બેકારકારી બહુ ફરે છે. અને ગામમાં કોઈ બિઝનેસ માટે કોઈ એ નથી કે કોઈ ફેક્ટરી નથી. અચ્છા, એટલે જે ટાઉન પ્લાનિંગ છે, સામાન્ય માણસની જે જરૂરિયાત છે અહીંયા નથી થતી. એ કશું થતી નથી. જેના માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એનો ઉપયોગ થાય છે? ઉપયોગ થાય છે પણ બધું એમના પેટ ભરવા માટે. એમના પેટ ભરવા. હા, પબ્લિકનો કોઈ ફાયદો નથી. પબ્લિકને કોઈ ફાયદો નથી. તમારું શું નામ છે? પંચમહાલનો છે. તમે પંચમહાલના છો? અચ્છા, તો અહીંયા ધંધો કરો છો? હવે તો અહીંયા રહેતા હશો ને? અહીં જઈએ કેવું આમ ખેડા કેવું લાગે? પંચમહાલ જ સારું લાગે? આમાં તો બધું સારું લાગે છે. બધું સારું લાગે છે. શું નામ છે? ધર્મેન્દ્ર ભાવસાર. અને ધર્મેન્દ્રભાઈ શું કામ કરો છો? હું તો રિટાયર છું. રિટાયર છો? અચ્છા, તો ખેડાને કેવી રીતના જોયું આટલા વર્ષોમાં? કેવા કામ થયા, શું ના થયા? આમ તો વિકાસ તો જોયો તો થયો જ નથી. જે પ્રમાણે ગ્રાન્ટો આવે છે એ પ્રમાણે વિકાસ તો નથી જ. અહીંયા ઇન્ડસ્ટ્રી નથી, આજુબાજુ બે નદીઓ છે એટલે બહાર કોઈ સોસાયટીઓ થતી નથી. અચ્છા. અને ખેડા આખું ટેકરા પર છે ને આખું ખાડામાં છે એટલે કોઈ વિકાસ થયો છે જ નહીં આગળ. અચ્છા, તો ખેડાના લોકો માટે હવે આ બધી વસ્તુ, આ બધી સમસ્યાઓ લાગે છે એમને? છે, સમસ્યા તો છે જ. પણ ધ્યાન દે છે લોકો? ચૂંટણી આવે ત્યારે સવાલો કરે છે? કોઈ સવાલ કરનારું નથી આગળ. બધું એક જ હતું ચાલે છે. બધું એક હતું ચાલે છે. બેન, તમે છે ને આના માટે શહેરી વિકાસ મંત્રીને વાત કરો અને શહેરી વિકાસ મંત્રી જો આમાં ઇન્ટરેસ્ટ લેશે ખેડા માટે તો જ ખેડાનો ઉદ્ધાર થશે. અધરવાઇઝ કોઈ ઉદ્ધાર થાય એવું લાગતું નથી. અને જે બી ગ્રાન્ટો આવે એના કમ્પ્લીટલી હિસાબ આ લોકો જોડે માગે તો જ એનું નિરાકરણ આવશે. અધરવાઇઝ કોઈ આનો સોલ્યુશન છે જ નહીં. અને જે બી ગ્રાન્ટ કોણ જીતતું આવ્યું છે લાંબા ટાઈમથી મોસ્ટલી અપક્ષ જ જીતે છે. કોઈ પક્ષને કોઈ એ મળતું નથી. અપક્ષ જ જીતે છે અને એક હતું સરકાર જેવું છે. એટલે જે એ વ્યક્તિ ધારે
એ જ થાય ગામમાં, એવું છે. તો ચલો હવે 5 વર્ષ તો તમે કોઈક નવાને ચાન્સ આપો કે પછી જે જૂના છે એને જ આપો? નવાને ચાન્સ આપીને બી નવા માણસો બી એ જ કામ કરે, કેમ કે એનો જે મેન લીડર છે એ મેન લીડર કે એમ બધા નાચશે. તો કયા કામો એવા છે જે ખેડાની જનતાને જોઈએ છે હવેના 5 વર્ષમાં? હવેના 5 વર્ષમાં ખેડાનો વિકાસ થવો જોઈએ, ધંધા ઉદ્યોગ મળવા જોઈએ, અને આજુબાજુ ફેક્ટરીઓ ને એવું બધું બને. માટેના ગ્રાઉન્ડ બાઉન્ડ નાની કોઈ એવી સુવિધાઓ જ નહીં. નાના છોકરાઓને કંઈ બી રમવું હોય ને તો જગ્યા જ નથી. ધેટ મેઇન મેજર પ્રોબ્લેમ. અત્યારનું યંગસ્ટર શું કરે? ઘેર મોબાઈલ જ રમે. હા, એટલે ટાઉન પ્લાનિંગ જેવી વસ્તુ હોય જે નગરપાલિકા હોય છે તો એ નગરપાલિકાનું કામ જ એ છે. શું નામ તમારું? હા બોલો. એટલે આમાં કોઈ ઇન્ટરેસ્ટ તો શહેરી વિકાસ ઇન્ટરેસ્ટ લેતું નથી. શહેરી વિકાસ મંત્રીને ચોક્કસ આની જાણ કરવા જેવી જ છે. ખેડા નગરપાલિકાનું ચિતાર મેળવવા આવ્યા હતા, થોડા અંધારામાં આવ્યા એટલે વધારે જગ્યાએ ફરી ન શક્યા, પણ લોકોએ જે કહ્યું એ ભયાનક સમસ્યા છે, કારણ કે નગરપાલિકાની જ્યારે ચૂંટણી હોય ત્યારે મોટાભાગના લોકો આ સમસ્યાઓ પર ધ્યાન નથી આપતા. ચૂંટણી છે ને એમ કરીને પોતાનો હક છે વોટ આપવો એટલે વોટ આપી આવે છે, પણ ગંદકીની વાત હોય, ટાઉન પ્લાનિંગની વાત હોય, રસ્તા સારા બનાવવાની વાત હોય, બધાને એવું લાગે છે કે ખેડામાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને ભ્રષ્ટાચારમાં ખતબત્તું આ ખેડા છે એના લોકો એટલે આ બધી જ વસ્તુથી વંચિત છે, કારણ કે નેતા કે અધિકારીઓને કંઈ પડી નથી.